તો જય સ્વામિનારાયણ। આજે આપણે બનાવીશું ગુજરાતીઓની વિસરાતી જતી દાણાની કઢી કે ડખલિયું જેને કહીએ છીએ તે। તો તેની માટે મેં અહીંયા હાફ કપ દહીંને થોડું પાણી એડ કરીને ઓગાળી દીધું છે, એટલે કે સ્મૂધ કરી દીધું છે। અને તેની સાથે હાફ કપ તુવેરના દાણા લીધા છે, 1 લીલું મરચું, 4 કળી લસણ અને અડધો ઇંચ આદુનો ટુકડો। આની આપણે પેસ્ટ બનાવી દેવાની છે। અહીંયા જો તમારી જોડે લીલું લસણ હોય, અત્યારે સિઝન છે તો લીલું લસણ ઉમેરજો તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો જો પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। અને અહીંયા તુવેરના દાણાને મેં બાફી લીધા છે, અડધા કપ તુવેરના દાણાને બાફી દીધા છે અને તેને આ રીતે મેસરથી થોડા મેશ કરી દઈશું। એટલે આપણે આ કઢીની અંદર લોટ ઝાંઝો ઉમેરવાનો નથી, થોડોક જ ઉમેરવાનો છે, તેટલા માટે આ રીતે મેશ કરી દેવાનો। અને જે દહીં લીધું હતું તે દહીંની અંદર હાફ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દઈશું અને થોડુંક મીઠું ઉમેરી દઈશું અને સરસ રીતે તેને મેલ્ટ કરી દઈશું, જેથી આપણી કઢી ફાટશે નહીં। આવું કરીશું ને તો દહીં જલ્દીથી ફાટશે નહીં કઢીની અંદર। અને કઢી ઘીની અંદર જ ટેસ્ટ તેનો ખૂબ સરસ લાગતો હોય છે। તો મેં 1 ચમચી ઘી લીધું છે, રાઈ ઉમેરી અને સાથે જીરું ઉમેરી દેવાનું। અને તુવેરના દાણા છે તો તે પચવામાં સહેલા રહે તેટલા માટે 2 ચપટી જેટલી હિંગ ઉમેરી દેવાની ને આદુ ને મરચાં લસણની જે પેસ્ટ તૈયાર કરી તેને ઉમેરી અને સરસ રીતે તેને શેકી લેવાની છે કે આદુ લસણ અને મરચાંનો કાચો સ્વાદ વયો જાય ત્યાં સુધીને આપણે તેને શેકી લેવાનું છે। ત્યાર પછી આ થોડાક મેં લીમડાના પાન ઉમેરી દીધા છે, જેનાથી કઢીનો ટેસ્ટ સરસ આવશે। અને મેશ કરેલા દાણા ઉમેરી દેવાના, સરસ રીતે મિક્સ કરી દેવાનું, બધું એકસાથે મળી જાય તે રીતે। અને અહીંયા મેં હાફ કપ જેટલું પાણી લીધું છે, પાણી ઠંડુ છે, પાણી ઉમેરી અને તેની સાથે જ આપણે દહીંને ઉમેરી દેવાનું છે અને ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખવાની છે, સ્લો રાખવાની છે। તરત જ દહીં ઉમેરી તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું। આ પ્રોસેસ થોડું ફટાફટ કરજો અને કઢીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દેજો। તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલો બેસન લીધો હતો ને થોડા પાણીમાં ઓગાળી અને તેને છેલ્લે આ રીતે એડ કરી દેવાનો। તો જો આપણી કઢી દાણાની કઢી કે ડખલિયું બનીને તૈયાર થઈ ગયું છે। આ રેસીપી વિસરાતી જતી રેસીપી છે, તમારા બાળકોને ખબર પણ નહીં હોય તો તમે આ રેસીપી એકવાર જરૂરથી બનાવી અને બાળકોને ખવડાવજો, તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે તેને જો બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો। અને જો વિડીયો લીલી તુવેરના દાણાની કઢીની રેસીપી ગમી હોય કે ડખલિયાની તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો થેન્ક યુ ફોર વોચિંગ।